गाइस आ नींबू से और हमारी गाड़ी नहीं। ये है संतरे का पेड़, देखो इसमें संतरे आ रहे हैं। तो हજી તો છે ને આખી વાડી ફરવાની બાકી છે. ઝાડની ફાલસાનું કે કોલસાની વેલા ફાલસા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજા છે. સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગની અંદર. તો આજે જઈ રહ્યા છીએ અમે નંદાશ્રમ, કારણ કે અમારા રાકેશભાઈનો પગ ભાગી ગયો છે. ખબર લેવા, કારણ કે બાઇકમાંથી ઉથલી ગયા હતા. કેમ છો ભોલુભાઈ? થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તો આજ છે ને આખી ફેમિલી જઈ રહી છે અમારી, કહેવાય ને તો નંદાશ્રમ લેસવાડા. તો આ બધા કપડાં છે ને આજ તો અંદર સુકવવા પડે, કારણ કે છે ને વરસાદ વધારે થઈ ગયો તો ये पौधे भीग गए, तो बाद चप्पल पहननी पड़ेगी. और इस तरफ है ना एक मॉडल स्टार आ रहे हैं हमारे यहाँ. गाइस બધા તૈયાર થઈ ગયા છે ને આવી ગયા છે ગેટ ઉપર, અને આપણે લઈ લીધી છે આજે એક ગો. और ये मैडम स्टार मैडम बैठेगी आप? तो चलो सब चलते हैं अभी. चिराग भाई चलो. तो गाइस નીકળી ગયા હતા જવા માટે નંદાહણ, અને આ સાઈડ છે ને વરસાદ જેવો ચડે જો. વરસાદ અમને જ્યાં તો ભેગો થવાનો છે, કારણ કે રાતે પડ્યો છે અને અત્યારમાં ચડ્યો છે. એટલે છે ને જોઈએ. અને આજ તો દેવીજીને મજા આવી છે, કારણ કે કાચ ખુલ્લો હોય. ચાલો મળીએ આગળ જઈને. ગાઈસ પહોંચી ગયા હતા મોટપ ગોટા ખાવા માટે, કારણ કે મોટપના ગોટા છે ને મથુરજીના બહુ પ્રખ્યાત. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો મસ્ત ગોટા જોરદાર, મોટપના પ્રખ્યાત કહેવાય. દીદી જેવા ગોટા? હા દીદી જેવા હે? જેવું હે રાજવીન? એ જો મમચું ગાજો જોરદાર. છોકરા વખાણ લીધું મારે. આવો રિવ્યુ જોવે. ગાઈસ નાસ્તો કરી અને નીકળી ગયા અહીં મેહાણા તરફ. હવે છે ને મેહાણા લગભગ 10 કિલોમીટર બાકી છે. તો ચાલો હવે આગળ જઈને મળીએ. કેવો લાગે નાસ્તો? સાચું કહે કે ખાલી ખાલી? મજા આવી ગઈ બધા નાસ્તો કરવાની, કારણ કે મથુરજીના ગોટા છે ને એકદમ પ્રખ્યાત છે. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા હતા મારા મામા અને માસીના ઘરે, અને છે ને જઈ રહ્યા છીએ વાડીમાં. ચિરાગ જો જાય લીંબુ વીણવા માટે. તો છે ને આ મારા મામાનો છોકરો આમ લાગે ને, આમ જોજે પાલું લઈને જતો એવો. તો જઈએ. રાતે વરસાદ થયેલો છે ને બધી જમીન પોચે થઈ ગઈ. જો પેલા જઈએ લીંબુડી દાડમ. શું રાહુલ બીજું શું શું હે? લીંબુ અને દાડમ. ફાલસા? તો ફાલસા તમે જોયેલા હોય તો કમેન્ટ કરજો, ના હોય દેખ્યા હોય તો અમે દેખાડી દઈએ. આજ વ્લોગને પૂરો જોજો. ઝાડની ફાલસાનું કે કોલસાની વેલા ફાલસા. कोलसा क्या था गोभी? कोलसा? કારણ કે આ છોડીને છે ને અમારે કોલસા બહુ ભાવે. ચૂલો પારે ને કોલસા હબીડ્યા નથી. ના સાઈડ આજ તો ચિરાગને મજા આવી ગઈ છે. ચિરાગ કેવી મજા આવે? સાચું બોલ. એક નંબર મજા આવે ભાઈને. જો તો ચાલો જઈએ હજી આગળ. इसको बोलते हैं क्या बोलते हैं भाई? फालसा. फालसा कोलसा? फालसा. अरे पाका चाहिए तो એ પાકો રાક્ષસ ખાઈ ગયો. હાલે તો ये है फालसा. बेटा खाऊ तारा बोर खा नहीं यार. तो इस तरफ तो हमारी पूरी मंडली आ रही है. આ સાઈડ છે ને ગાઈઝ રોજડા ચાલવામાં જતા રહ્યા છે. કાંટો હે કાંટો. અને ચાનો કાંટો હે. તો ये है मेरे माहे, मतलब મહા. તો ચાલો આવી ગયા છે ફાર્મ પર લીંબુડીના અને દાડમના. तो लींबूड़ी उपाड़िए. पहुंच गए हैं अभी लींबूड़ी के फार्म में. और लींबू कहाँ है भाई? हाँ तो ये है बड़े बड़े लींबू. मतलब हमारा मामा नो छोकरो है. तो अभी मेरे माहे बुलाते हैं. हाँ तो અને આ છે દાડમનું ઝાડ. तो चलो ये क्या है भाई? एक गधा लींबू है. શું હે આ? તો ગાઈસ જરા કોમેન્ટ કરજો આ શેનું ઝાડ છે અને આ શું ફળ છે. આ લોકો
લેબુ હે સંતરું લા સંતરું ના હોય દેવા લા સંતરું છે संतरू है तो गाइस ये है संतरे का पेड़ देखो इसमें संतरे आ रहे हैं તો હજી તો છે ને આખી વાડી ફરવાની બાકી છે અને આ છે દાડમનું આ બધી દાડમ છે પેલું ઝાડ છે ને ખબર નહીં શેનું છે એ જોઈએ છીએ પૂછીએ છીએ અને આ છે નકરી લીંબુડીઓ છે તો પહેલા છે ને લીંબુ વીણી લઈએ अब मेरे माहे है ने लेबू पाड़ते तो चलो वीणी लिए हमारा राहुल भाई है ने हजी आटला ज वीणे है मेहनत करता नहीं लगता और पेली साइड से ने हाँ હવે બોલે મોલ્લા મોર બોલે દીદી મોર મોર ચીજ બોલે ચેક થી ખબર ને રોજડો રે ને અલગ પડી ગયો હોય અને લીંબુ વેણતો લીંબુ ખાતો જોવા મળ્યું છે અને આ રોજડાનું બચ્ચું છે તમારા અહીં તમારા હગા વાલા જેટલા હોય ને એટલાને બોલાવતા આવજો એટલે તમારી મનની મનમાં ના રહી જાય હાલે લેબુ અલા સંતરો સોરી संतरो है लेबू है संतरो है लिया राहुल संतरो नहीं संत आज सोनल नो बर्थडे है એટલે મે હે ને લીંબુ વેણવા લઈને આયા બધાને નહીં ખોબે ખોબે પીરો શું આ પેલું શું કહેવાય દેરાસર માં આવે ને ભગવાન ને ચડાઈ મૂરી પાકેલું આવે ને આ કાચું હોય બીજું કોઈ ફરક નહીં નામ સારું છે એનું આવલું ફોડી નજર પૂરું કરે એ નહીં એલા આવે આપણે દેરાસર માં ચલો દી ભગવાન ને ચડાવે ને બધું દેવીજી હેપી બર્થડે તમે આગા પાછો તો ફોટો પાડ એક ડોલ ભરીને તો લીંબુ વીણ્યા પણ છે ને હજી થોડાક વીણી લઈએ કારણ કે કાળુભાઈ મંગાયા છે તો મિત્ર માટે તો લઈ જવા પડે ને યાર તો છે ને બધી લીંબુડી આજે આટો માર લઈએ પણ બધી લીંબુડીથી એક બે લીંબુ લઈએ તો આખું ડોલ ભરાઈ જાય બીજી તો હજી હું આમ ત્યાં માટા મારું પણ એક લીંબુડીએ મને લાગતું નહીં કે લીંબુ હોય 4-5 લીંબુડીઓ હતી ત્યાં જતા આટલી બધી લીંબુડીઓ જોઈ પણ છે ને હકીકતમાં લીંબુડીને એક જ મેં વખાણી જ્યાં પત્તા કરતાં લીંબુ વધારે છે આ લીંબુડી હા જોઈ લો ગાઈસ ઉપરથી છે ખા લીંબુડી નામ જુઓ લીંબુ 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 આ એકે નથી તો રાહુલભાઈ આ હે લીંબુ આવી જાઓ ગોપાલદાસ બાપુ આવી ગયા તમે વાહ કૂતરું આવી જો હે ને આ જોઈ લો લીંબુ ગાઈસ આ લીંબુ છે અને અમારી વાડી નથી સુન लिया ना कर दी ना छोटी बात इसमें एक्चुअलीમાં છે ને મને થાક લાગી ગયો હતો ને એટલે મેં 2 મજૂરો બોલાવી લીધા હતા એટલે છે ને હવે આ લોકો લીંબુ વેણશે ને હું સાથે સાથે ફરીશ એ જોવાનું નહીં ભાઈ તો ચાલો इस तरफ चलते हैं अभी आज एक ડોલ ભરીને તો વીણી લીધા અને છે ને આ બીજી ડોલ ભરીને એ દેશી લીંબુ તારી જેમ તો ચાલો હવે વેણી દે કારણ કે ગરમી બહુ લાગે શું કે ચાલો કહીને તો 2 ડોલું ભરી લીધી તો હજી બીજી છે ને બીજા માસીનદાર છે ને ત્યાં નહીં લઈ લેવાના કાંઈ મૂકવાનું થતું નહીં ભાઈ કાઢે ને એવું ના કરતા તમે બારા કાઢે 5 વેણવાની 5 વેણવી 5 ના વેણાય તો 5 ઘણી બધી જો હે કરો હેડો પાલક લઈ લો પાલક નહીં 5 ના ગોટા થાય તો 5 ના ભજીયા અલા 5 થાય યાર તમે કેમ આમ કરો આ લોકો છે ને એકદમ નોનસેન્સ વેડા કરે છે અને મેં ને લીંબુડી હુંરા જાતા હવે જઈએ કારણ કે ગરમી બહુ લાગે ગાઈસ તો ચાલો જોડાયેલા રહેજો હજી બીજી વાડીએ જવાનું બાકી છે અચાનક મોર ને તો રાણાની ફટ ગઈ એ તો સારું કર્યું કે હું હતો ને તો આ 2 જણા હે ને ઝાડા કરી જો ગાઈસ
ये खालसा है ખાલસા લે हम्म ખાલસા तो मैं खालसा જ કીધું આની કિંમત છે ને ગાય બજારની અંદર 400 રૂપિયા કિલો અલા 400 ખદડા 400 રૂપિયા કિલો ભરે અને આ સાઈડ અમારી પેલા રોજડા સરીને જતા રહ્યા નહીં જોડા તમને અમે એન્ડ મારા હાથમાં બે ગયા છે હે ભયા આ રોજડા અમે તમને થોડી વાર રહીને બતાવીએ હવે જાય છે અમારા માસી બીજા છે ને એમને તો આ સાઈડ ટાર્જન હતો હશે શું ફાઇનલી ગાઈસ નીકળી ગયા હતા અમારા બીજા માસી એમને તો એને ક્યાં હતા આમાં નાખવાના હાથ વાળા નથી ને બપોરે રોટલા હોય ખાધા વાળું અહીંયા બને રહેલું અહીંયા પણ કેવું મસ્ત મજાનો વગડો છે ને વાડી છે તો ત્યાંનો તમને એક નજારો બતાવી દઈએ પહોંચી ગયા હતા અમારા બીજા માસીના ત્યાં અને છે ને નાળિયેરીથી લઈ ખજૂરીથી લઈ ચીકુડી લીંબુડી બધું છે એટલે હવે આ ભાઈ અમારે શું પાડે છે એ જોઈએ લઈ ગયા ટોરા બધા માસીના તો છે ને જઈએ ચલો આગળ ભેંસ ના મારે ભેંસો હોય પાછું ભેંસો પાડું આવી ગયું પાડું આવી ગયું પાડું આ બધી છે ચીકુડીઓ અહીંયા છે લીંબુડીઓ ઓલી साइड से पपैया तो चलो तो गाइस फिर से आ गए हम लींबूड़ी बिनने के लिए लींबू और इस तरफ होने वाली है अभी थोड़ी देर में बारिश तो है ना ये थोड़ा लींबू लेवाना बाकी रह गया था मशीन ताही ले लिए अब भाई है ना वीडियो जोरदार बनावे ना भरत भाई गाइस अभी मोर टहोक रहे हैं और क्या कहना आकाशમાંથી ગર્જના થઈ રહી છે આયો મેહુલ આયો તો બસ ये जो લીંબુ તો વીણવાના જ છે ભાઈ આના ચીકુડી છે ચીકુ તો અત્યારે આવે નહીં તો એને કોતરો પડી લેતો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમે ખાઈ ગયું તો લાઈટ જતી રહી આપડા શું લાઈટ જતી થોડા બ્લોક તો લાઈટ જતી રહી છે એટલે ગાઈસ નીકળી ગયા હતા અને છે ને વરસાદ ચાલુ થઈ ગયો હતો હવે પહોંચીને બ્લોગને બતાવીશું કારણ કે હવે છે ને વરસાદ ચાલુ એટલે બ્લોગ બનાવવામાં થોડી તકલીફ પડે અને જો વરસાદ ચાલુ છે રાતનું ડ્રાઇવિંગ એટલે રિસ્કી હા એટલે છે ને બધા નીકળી ગયા છે અને રાતે વાગી ગયા છે 9 તો છે ને 8:25 સોરી તો છે ને 8:30 થઈ ગયા છે હજી ઘરે પહોંચતા મારે વાગશે 10 5 એટલે ઓની 8:30 થઈ ગયા